Praise the Lord. Good morning. Hallelujah. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમને આશીર્વાદ આપો. આજે ફરીને એકવાર આપણા પ્રભુનું પવિત્ર નામ લેવાના માટે આપણને આ સુંદર સમય મળ્યો છે, તક મળી છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. પ્રભુનું વચન આપણને કહે છે માંથી 28 અને 20 કે હું જગતના અંત સુધી તમારી સાથે છું. હાલેલુયા. ટિલ ધ એન્ડ ઓફ ધ અર્થ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. પણ વાલા મિત્રો, એ પણ યાદ રાખીએ એ કલમનો આગળનો ભાગ એવું શીખવાડે છે, ટીચ ધેમ ટુ ઓબે એવરીથિંગ ધેટ આઈ હેવ ટોટ યુ. હાલેલુયા. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને सिखाता जा और उन्हें उन सब बातों का पालन करना सिखाओ जिनकी आज्ञा मैंने तुम्हें दी है. हालेलुया. प्रेज ધ લોર્ડ. પ્રભુનો આશીર્વાદ જોઈએ છે, ચોક્કસ મળશે, પણ એમની આજ્ઞા પ્રમાણે આપણે ચાલવાનું છે, કરતા રહેવાનું છે. તેમની આજ્ઞાઓ પાડીને તેમના ધોરણ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, તેમની આજ્ઞા પ્રમાણે આપણે જીવન જીવવાનું છે ને ત્યારે એનો મોટો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ છીએ. યહોશુઆને કહેવામાં આવે છે, હાલેલુયા, કે તેના વચનો પાળ, તેને જમણે કે ડાબે ન જા. જે મૂસાએ નિયમ શાસ્ત્ર ફરમાવ્યા છે, જે ઈશ્વર દ્વારા જે મૂસાને પ્રાપ્ત થયા નિયમો, એ સર્વ એ નિયમ શાસ્ત્ર પાળવાના કહેવામાં આવ્યું છે કે જમણે કે ડાબે ન જા. અને જુઓ, તેની આજ્ઞાનું પાલન કરવાથી હાલેલુયા કેવા મોટા મોટા કામો યહોશુઆ દ્વારા થયા. હાલેલુયા. અને યહોશુઆ કહે છે, હું અને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ત્યારે વાળા મિત્રો, એ સૂરજને પણ થંભાવી દે છે અને મોટી મોટી લડાઈઓ જીતે છે. યરીખોનો કોટ પત્તાના મહેલની જેમ પડી જાય છે. તેઓ ચાલીને અંદર જાય છે. હાલેલુયા. આજે પણ એ જ ઈશ્વર છે, આજે પણ એ જ પ્રભુ છે. તેમના વચનોમાં સામર્થ્ય છે. આદિ એ શબ્દ હતો અને શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. વચન ઈશ્વર છે, પ્રભુ છે. હાલેલુયા. અને વચન પાડીએ છે. હા, તેમના કયા પ્રમાણે કરીએ છે, આપણે તેમનો આશીર્વાદ જોઈશું. હાલેલુયા. વચનને કબૂલ કરીએ વાલા મિત્રો આપણા જીવનમાં. પ્રભુને કહીએ, પ્રભુ તમારું વચન કે છે, પ્રભુ તમારા વચનમાં લખેલું છે, અમે વાંચીએ છીએ અને અમે એ તમારી પાસે પ્રમાણે માંગીએ છીએ. પણ પ્રભુ પણ કહેશે, શું તમે એ વચન પ્રમાણે ચાલો છો? મારી ભય બીક તમે રાખો છો? જે બાબતો મને ગમતી નથી, એ બાબતો શું તમે કરો છો? એ બાબતો તેમને દેખાવી જોઈએ. અને જો તમે અને હું ઈશ્વરના બાળકો છે, પસ્તાવો કર્યો છે, એક નવું જીવન જીવી રહ્યા છે, તો હું તમને કહું છું, સાચે જ કહું છું કે પ્રભુ તમને વચનો દ્વારા આશીર્વાદિત કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમારા વિશ્વાસ પ્રમાણે બનેલું થયેલું તમારા ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં તમે
જોયા વગર રહેશો નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મેં પોતે એનો અનુભવ કર્યો છે અને તમને પણ કહીશ. વિશ્વાસ રાખો, વિશ્વાસ કરો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ અને પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પુનઃ નિયમમાં પણ આપણે વાંચીએ છીએ નહીં, આજ્ઞા પાલનના આશીર્વાદો અને આજ્ઞા ન પાળવાના શ્રાપ પણ લખવામાં આવ્યા છે. નગરમાં તું આશીર્વાદિત થશે. હાલેલુયા, તારી વખારો આશીર્વાદિત થશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણું બધું કહેવામાં આવ્યું છે આપણને કરવાને માટે. અને તમે જુઓ, જ્યારે તમે અને હું આજ્ઞાઓ પાડીશું, આજે પણ એ જ પ્રભુ છે જે મોટા મોટા કામો તેમણે તેમના લોકો મધ્યે દેખાડ્યા, એવા જ કામો આજે પણ આપણા ઈશ્વર કરી શકે છે. પ્રભુ કહે છે એક જગ્યા પર કે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતા પણ મોટા કામો કરશે. હાલેલુયા. કયા કામો? તેમણે જે કામો કરી આપણે જાણીએ છીએ, ચમત્કારો લખ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણી આસપાસ ઘણી બધી એવી સાક્ષીઓ છે. આપણે પોતે આ સમયો દરમિયાન એવી બાબતો જોઈ છે. એક યુટ્યુબમાં વિડીયો છે, મને કોઈએ કહ્યું હતું કે જ્યારે કોઈ જુવાન સ્પેસિફિક મરી જાય છે ત્યારે એ સાઉથની અંદર કોઈ વડીલ છે કે એ જુવાનને કહે છે, જુવાન ઊભો થા, પ્રભુ તને નવું જીવન આપે છે. પણ એની શરત હોય છે કે બાકીનું જીવન તારે પ્રભુની ઈચ્છા પ્રમાણે પૂરું કરવાનું, પ્રભુની સેવા કરવાની. હાલેલુયા. કેન્સરને દૂર થતા પ્રભુના નામમાં જોયું છે, વચનમાં લખેલું છે, બોલવા દ્વારા, આજ્ઞા પાલન દ્વારા, વિશ્વાસ કરવા દ્વારા. ઘણું બધું થયેલું ને અમારી ટીમે અને પ્રભુ પર વિશ્વાસ કરનારા દરેક લોકોએ જોયું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મોટા મોટા રોગોમાંથી તેઓ સાજા થયા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. શું આજે તમે આજ્ઞા પાડીને વિશ્વાસથી પ્રભુની પાછળ ચાલવા માંગો છો? ફરીને એકવાર આવો, આપણે સાથે મળીને પ્રભુને જીવન સોંપી દઈએ અને આપણે એમ કરતા અંત સુધી ટકી રહીએ, એકબીજાને ઉત્તેજન આપીએ, એકબીજા માટે પ્રાર્થના કરીએ. આપણે બધા જ માણસો છે, નાની મોટી ભૂલો આપણાથી થતી રહે છે. પ્રભુ માફ કરે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પણ જે પહેલાના જે કામો છે, જૂના જીવનને આપણામાંથી સદંતર ચાલ્યા જાય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવું નાની પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અમે તમારો આભાર માનીએ છીએ અને અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અમે સ્તુતિ કરતા, આરાધના કરતા તમારી આગળ નમી જઈએ છીએ. પ્રભુ, તમે ઈશ્વરના પુત્રો છો, ખ્રિસ્ત છો. અમને નવું જીવન આપી શકો એવા એકલા જ તમે ઈશ્વર છો. તમે અમારા પાપ માફ કરનાર ઈશ્વર છો. અમને અનંત જીવન આપનાર ઈશ્વર છો. તમે પિતાના વહાલા દીકરા અને મારા ઉદ્ધારક તારનાર છો. અમે તમારો સ્વીકાર કરીએ છીએ, કબૂલ કરીએ છીએ તમને અમારા જીવનમાં પ્રભુ, અને વિશ્વાસ કરતા તમારી આગળ નમી જઈએ છીએ. પ્રભુ, જો હજી પણ કંઈ પણ એવી બાબતો અમારા મધ્યે છે, અમારામાં છે, અમારા ઘરમાં છે, કુટુંબમાં છે, અમારા જીવનમાં છે, અમારા વિચારોમાં છે, અમારી દ્રષ્ટિમાં છે, અમારા સાંભળવામાં છે, પ્રભુ અમારા બોલવામાં છે, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મધ્યથી એ સર્વ ખરાબ બાબતો દૂર થાવ. પ્રભુ, તમે અમારા ઘરોનો કંટ્રોલ લો, તમે અમારા જીવનનો કંટ્રોલ લો, તમે અમારા મુખનો કંટ્રોલ લો. પ્રભુ, અમારું ઉઠવું બેસવું બધું જ તમે તપાસો, એને કરેક્ટ કરો. પ્રભુ, કૃપાનો સમય છે, માફી આપો અને બીજાઓને માટે અમને તમારા સાક્ષીના બાળકો બનાવો. અમે બીજાઓને સાક્ષીઓ આપીએ માટે પ્રભુ અમારા જીવનોમાં અમને સ્થિર કરો, અમારા જીવનો મોટા મોટા કામો કરો. પ્રભુ, અને જેમ અને જે પ્રમાણે તમારા બાળકોને સહાય અને મદદની જરૂર છે અને એ પ્રમાણે તેઓ વચનને કબૂલ કરી રહ્યા છે, પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, જેઓએ તમારા પર ભરોસો કર્યો છે, વચન પર વિશ્વાસ કર્યો છે, લખેલું વાંચી રહ્યા છે અને વિશ્વાસ કરી રહ્યા છે, સર્વ જગ્યા પર આજે સવારમાં તમારા મોટા મોટા કામો થયેલા અમે જોઈ શકીએ એવું તમે થવા દો. હા પ્રભુ, એવા મોટા કામો કે જે કલ્પનાની બહારના છે. પ્રભુ, તમે યોબેસની પ્રાર્થના સાંભળી છે. અમે વિનંતી કરીએ છીએ તમને એમ જ પ્રભુ, તમારા બાળકો જેઓ નમ્યા છે તેઓને માટે તમે પ્રાર્થના સાંભળો. તમે હિચકિયા રાજાની પ્રાર્થના સાંભળી, તમે એમના પુત્ર મનાસાને માફ કર્યો પ્રભુ, અને પ્રભુ એમના દ્વારા મોટા કામો કર્યા, પસ્તાવ કર્યો. પ્રભુ, નેહેમિયાએ જેમ આકાશના ઈશ્વરને આગળ પ્રાર્થના કરી એમ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમારા પુત્રના નામે. તમારા પુત્રે એમને શીખવાડ્યું છે, લખેલું છે, જે કંઈ તમે મારે નામે પિતાની પાસે માંગશો તમને આપવામાં આવશે. અમે તમારો પ્રેમ, આનંદ અને શાંતિ માંગીએ છીએ પ્રભુ. પેઢી દર પેઢી પ્રભુ અમારા ઘરોમાં તમારો પ્રેમ, આનંદ, શાંતિ રાજ કરે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. પેઢી દર પેઢી પ્રભુ અમારા ઘરો પ્રભુ તમારા આશીર્વાદોથી ઉભરાતા રહે, છલકાતા લે પ્રભુ. હા પ્રભુ, અમે પેઢી દર પેઢી પ્રભુ અમે નદી પાસે રોપાયેલા ઝાડ જેવા રહીએ. અમને બધાને શેર બનાવો પ્રભુ પિતા, પૂછ નહીં, અમને બધાને પ્રભુ પૂછીનું આપનાર બનાવો પ્રભુ પિતા, પૂછીનું લેનાર નહીં પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હે અમારા ઉદ્ધારક, તારનાર, સર્વશક્તિમાન પ્રભુ, અમારું સાંભળો, દયા કરો પ્રભુ, અને અમારા બધાનું ભલું કરો. જે આંખોમાં આંસુ છે એને તમે આનંદમાં બદલી નાખો. જે કઈ દુઃખનું કારણ છે એ દુઃખ હંમેશાના માટે ખાલી જ કરો પ્રભુ. હા પ્રભુ, અમે પણ પ્રાર્થના કરીએ છીએ
કે જેટલા વિશ્વાસથી અમે તમને હાંક મારી રહ્યા છે, એટલા વિશ્વાસથી પૃથ્વી પરના પટના એક લોકો તમને હાંક મારે, તમને ઓળખે, જાણે, તમને જીવન સોંપે, પસ્તાવ કરે, તેમનો બચાવ થાય, ભૂલો તેમની માફ થાય અને તેમનું જીવન તમારી આગળ માન્ય થાય, એવું તમે થવા દો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી જ ઈચ્છા પૂરી થાય. પ્રભુ બહુ જલ્દીથી, વેરી ફાસ્ટ, જલ્દીથી તમારું રાજ્ય આવે એવું તમે થવા દો પ્રભુ. દરેક ઘૂંટણ નમી જાય, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું તમે થવા દો પ્રભુ. હે પિતા, તમારા બાળકો તરીકે, તમારા પુત્ર પ્રભુ ઈસુના લોહી મકરેલા બાળકો તરીકે તમારી આગળ નમ્યા છે, ત્યારે આજે અમારી સંગતમાંથી કોઈ ખાલી હાથે છૂટા ના પડે. દરેક પોતાના પ્રશ્નો દૂર થયેલા જોઈએ, માંદગી દૂર થયેલી જોઈએ, આર્થિક નાણાકીય આશીર્વાદ મળે, તંદુરસ્તી મળે અને હૃદયની ઈચ્છા પ્રમાણેની માગેલી પ્રાર્થનાઓ સંભળાય એવું થવા દેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ, અને સાંજે આભાર માનતી લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. એમીન, એમીન, એમીન.